વાલા મિત્રો, એવું કોઈ પાપ નથી જેને ઈશ્વર માફ ના કરી શકે. પ્રભુ ઈસુનું લોહી આપણને દરેક પાપથી શુદ્ધ કરે છે. પ્રભુ ઈસુના બલિદાનને લીધે આપણને સાર્વકાલિક જીવન મળે છે. શું તમે આ બાબત પર વિશ્વાસ કરો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા ભાઈઓ અને બહેનો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ઘણીવાર લોકોને એવું પૂછતા સાંભળીએ છીએ કે સારું અને ખરાબ શું છે. જો આપણને કોઈ પૂછે તો આપણે બહુ સાવધાનીપૂર્વક જવાબ આપીશું, જેથી સામેની વ્યક્તિની નજરમાં આપણે સારા દેખાઈએ. તો પછી સારા કે ખરાબ અને સત્ય કે અસત્યનો સાચો અર્થ કોણ કહી શકે? મારા મિત્રો, ઈશ્વર જે કંઈ ન્યાયી ઠરાવે છે તે સાચું હોય છે, અને જે કંઈ અન્યાયી ઠરાવે છે તે ખરાબ હોય છે. માનવી આ બાબત નક્કી કરી શકતો નથી, કારણ કે તેની પાસે સત્ય નથી. જ્યાં સુધી તે મુશ્કેલીમાં ન આવે ત્યાં સુધી જે ખરાબ છે તે પણ તેને સારું લાગે છે. આજે આપણે બીજો કાળ વૃત્તાંત તેનો 32 અને 33 એમ 2 અધ્યાયનો અભ્યાસ કરીશું. અહીં 2 રાજા વચ્ચેના નાટકીય મુકાબલાની રૂપરેખા આપવામાં આવી છે. હિજકિયા રાજાનો ઈશ્વરમાં વિશ્વાસ અને યરૂશાલેમના રક્ષણ માટે તેના વ્યૂહાત્મક પગલાં જોવા મળે છે, જેમાં ઈશ્વર દ્વારા ચમત્કારિક હસ્તક્ષેપ, હિજકિયા રાજાની મરણતોલ માંદગી અને સાજાપણું, અને 15 વર્ષનો આયુષ્યમાં વધારો અને તેના સુશાસનના સારાંશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આસુરના રાજા સાનહેરીબે યરૂશાલેમ પર વિજય મેળવવાનો ઈરાદો રાખ્યો હતો, પણ તેણે પોતાના સરદારોને યરૂશાલેમ મોકલ્યા કે તેઓ યહૂદિયા રાજ્યની સેના વિરુદ્ધ, તેના રાજા હિજકિયા વિરુદ્ધ અને તેમના ઈશ્વર યહોવાની વિરુદ્ધ બોલીને નિંદા કરે. તેથી ઈશ્વર આસુરીઓ પર તેમના ગર્વ માટે ગુસ્સે થયા અને તેમણે એક દેવદૂત મોકલ્યો, જેણે તેમના 1,85,000 માણસોને મારી નાખ્યા. સાનહેરીબ શરમથી પોતાની ભૂમિ પર પાછો ફર્યો. આ તો ઈશ્વરની અનંત દયા અને પસ્તાવાના સામર્થ્યની પ્રેરણાદાયક વાર્તા છે. વાલા દર્શકો, તે આપણને યાદ અપાવે છે કે આપણે ગમે તેટલા ઈશ્વરથી દૂર ગયા હોઈએ, પરંતુ જેઓ પોતાને નમ્ર બનાવે છે અને ઈશ્વરની તરફ પાછા ફરે છે, તેમને ઈશ્વર હંમેશા માફ કરવા અને પુનઃસ્થાપિત કરવા તૈયાર હોય છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પસ્તાવો કરીએ, ભલે આપણે આપણા ભૂતકાળના પાપોની સજા ભોગવી રહ્યા હોઈએ. આપણે ઘણીવાર ઈશ્વરની કૃપા પર ભાર મૂકવા માટે નવા કરારમાં સંત પાઉલ જેવા લોકોનો ઉલ્લેખ કરીએ છીએ, પરંતુ જૂના કરારમાં મનાસા રાજા ઈશ્વરની અનંત કૃપાનું એક મહાન ઉદાહરણ આપે છે. તો ચાલો દર્શકો, આ રસપ્રદ અભ્યાસમાં આપણે આગળ વધીએ. હવે મિત્રો, જો તમે કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક બાઇબલમાં એના 32મા અધ્યાયની પહેલી કલમ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે આ બીનાઓ બન્યા પછી અને આવી પ્રમાણિક વર્તણૂક ચલાવ્યા પછી આશુરના રાજા સનહેરીબે
યહૂદા પર ચઢાઈ કરીને કિલ્લાવાળા નગરોની સામે છાવણી નાખી ને તે તેઓને જીતી લેવાનું ધારતો હતો. હવે યરુશાલેમ શહેરને શક્તિશાળી બનાવવા માટે અને દુશ્મનના હુમલા સામે બચાવ કરવા માટે કિલ્લેબંધી હિસ્કિયાએ કરી ખરી, પણ આ હિસ્કિયા રાજાનો વિશ્વાસ તો ઈશ્વર ઉપર હતો. આ હિસ્કિયા રાજાએ તેની પ્રજાને ઈશ્વર ઉપર ભરોસો રાખવા માટે પ્રોત્સાહિત કરી. 7મી અને 8મી કલમ જુઓ. બળવાન તથા હિંમતવાન થાવ. આ હિસ્કિયા રાજા પોતાની પ્રજાને કહે છે કે બળવાન તથા હિંમતવાન થાવ, આશુરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહીં, તેમ ગભરાશો પણ નહીં, કારણ કે તેની સાથેના સૈન્ય કરતા આપણી સાથે જે છે તે વધારે મોટો છે. કોણ? ઈશ્વર, જીવંત, પવિત્ર, એકમાત્ર જે સર્વસમર્થ ઈશ્વર છે એ. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણા યુદ્ધો લડવાને આપણી સાથે આપણો દેવ યહોવા છે. યહૂદાના રાજા હિસ્કિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો. જોયું મિત્ર, હિસ્કિયા રાજાએ પોતાની પ્રજાને કેવું પ્રોત્સાહન આપ્યું. અને આ પછી સનહેરીબ રાજાએ તેના કેટલાક પ્રતિનિધિઓ યરુશાલેમ નગરમાં મોકલ્યા કે તે લોકો યરુશાલેમની પ્રજાનો જુસ્સો તથા તેમનો જે દેવ ઉપર ભરોસો છે, ઈશ્વર ઉપર ભરોસો છે, એને તોડી પાડે અને એમના નૈતિક ટેકાને છિન્ન ભિન્ન કરી નાખે. જુઓ 14 અને 15 કલમ. અહીં લખ્યું છે 14મી અને 15મી કલમમાં, જે પ્રજાઓનો વિનાશ મારા પિતૃએ કર્યો તેઓના સર્વ દેવોમાં એવો કોણ હતો કે જે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શક્યો હોય કે તમારો દેવ તમને મારા હાથમાંથી છોડાવી શકશે? સનહેરીબ રાજાએ આ પ્રકારનો સંદેશો યહૂદી પ્રજાને મોકલ્યો છે. 15મી કલમ. માટે હવે હિસ્કિયાથી તમે છેતરાશો નહીં. યહૂદી પ્રજાનો જે રાજા છે હિસ્કિયા, એ હિસ્કિયા રાજા ઉપર ભરોસો રાખે નહીં. એની પ્રજા એ માટે કહે છે આ કે માટે હવે હિસ્કિયાથી તમે છેતરાશો નહીં તથા તે તમને એ પ્રમાણે ન ભરમાવે, તેમજ તમારે પણ તેના પર ભરોસો ન રાખવો, કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃઓના હાથમાંથી છોડાવી શક્યો નથી, તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારો દેવ કેટલોક શક્તિમાન નીવડશે? ભયંકર પ્રશ્નો છે. પણ આ યહૂદી પ્રજા અને હિસ્કિયા રાજાનો વિશ્વાસ ઈશ્વર ઉપર છે. એમને કોઈ ડગાવી શકે નહીં ઈશ્વર ઉપરના એમના વિશ્વાસમાંથી. હવે આપણે આગળ જોઈએ છીએ તો આ પછી કેટલાક પત્રો મોકલાવે છે સનહેરીબ રાજા કે જે તેમને નૈતિક રીતે તોડી પાડે. કોને? યહૂદી પ્રજાને. યહૂદી પ્રજા ઉપર સનહેરીબ રાજા કેટલાક પત્રો મોકલે છે જે વડે નૈતિક રીતે આ લોકો તૂટી જાય. 14મી અને 15મી કલમ મેં વાંચી. હવે 17મી કલમ વાંચી. જુઓ, ત્યાં એ જ પ્રમાણે લખવામાં આવ્યું છે. 17મી કલમ. વળી તેણે ઇઝરાયેલના દેવ યહોવાની નિંદા કરીને તથા તેની વિરુદ્ધ બોલીને એવા પત્રો લખ્યા કે જેમ દેશોના લોકોના દેવોએ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવ્યા નથી, તેમ હિસ્કિયાનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવી શકશે નહીં. હવે રાજાઓનું જે બીજું પુસ્તક છે મિત્ર બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં, એમાં આનો ઉલ્લેખ બહુ ઉડાણપૂર્વક કરવામાં આવ્યો છે. જ્યારે હિસ્કિયા રાજાએ આ પત્રો મેળવ્યા ત્યારે તે આ બધા જ પત્રો લઈને ઈશ્વરના મંદિરમાં ગયો અને આ બધા જ પત્રો હિસ્કિયા રાજાએ ઈશ્વર સમક્ષ પાથરી દીધા. અને એની જે અદ્ભુત પ્રાર્થના છે એ ત્યાં આપણને જોવા મળે છે. રાજાઓનું બીજું પુસ્તક 19મો અધ્યાય 14 થી 19 કલમ તમે જોજો. એમાં હિસ્કિયા રાજાની અદ્ભુત પ્રાર્થના વર્ણવવામાં આવી છે. આ હિસ્કિયા રાજા ખરેખરો પ્રાર્થનાવાદી રાજા હતો. 20મી કલમમાં લખ્યું છે કે આ ઉપરથી હિસ્કિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતા આકાશ તરફ ઊંચે જોઈને વિનંતી કરી. હિસ્કિયા રાજા ઈશ્વરની મદદ ઉપર આધાર રાખતો હતો અને તેણે તેના શહેરોને બહુ જ ચમત્કારિક રીતે છોડાવ્યું છે. યરુશાલેમ શહેરને. 21, 22 અને 24મી કલમ આપણે હવે આગળ જોઈએ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 32મો અધ્યાય 21મી કલમ લખ્યું છે કે ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો. તેણે આશુરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો. તેથી તેને વિલે મોઢે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી ઠાર કર્યો. 22મી કલમ. આ પ્રમાણે યહોવાએ હિસ્કિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આસુરના રાજા સનહેરીબના હાથમાંથી તથા બીજા સર્વના હાથમાંથી ઉગારી લીધા અને ચોગરદમ તેઓનું રક્ષણ કર્યું. હવે 24મી કલમ જુઓ. તે પછી હિસ્કિયા મરણતોલ માદો પડ્યો ત્યારે તેણે યહોવાની પ્રાર્થના કરી. તેના જવાબમાં તેને એક ચિહ્ન આપવામાં આવ્યું. હવે હિસ્કિયા રાજાએ પોતાનું મુખ દિવાલ તરફ કરીને ઈશ્વરને પ્રાર્થના કરી અને પોતાના આંસુ ઈશ્વર સમક્ષ સાર્યા. એનો ઉલ્લેખ
રાજાઓના બીજા પુસ્તકના 20મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે. મિત્ર, હું વિચારું છું અને સમજું છું કે આ હિસ્કિયા રાજાને કેવી લાગણી એ સમયો દરમિયાન થઈ હશે. મિત્ર, જ્યારે આપણે બીમાર હોઈએ અથવા તો મરણતોલ બીમારીમાં પડ્યા હોઈએ ત્યારે ગભરાવાની કે બીવાની જરૂર નથી, પણ તરત જ ઈશ્વરને પ્રાર્થના કરીને આપણી વિનંતીઓ ઈશ્વરને જણાવવાની જરૂર હોય છે. અને બીજાઓને પણ ઈશ્વરને પ્રાર્થના કરવાનું આપણે કહેવું જોઈએ. ઈશ્વર બીમારીમાંથી સાજાપણું આપે છે એ બાબતમાં હું વિશ્વાસ રાખું છું. હું જાણું છું મિત્ર કે ઈશ્વર માંદગીમાંથી સાજાપણું આપી શકે છે. હિસ્કિયા રાજા પણ મરણતોલ પથારીએ હતો. માત્ર ઈશ્વર જ એને મદદ કરી શકે એમ હતા. જ્યારે તેણે પોતાનું મુખ દિવાલ તરફ ફેરવ્યું અને એ યાદ કરવા લાગ્યો કે કેવી સચ્ચાઈ અને પ્રમાણિકતાથી એ ઈશ્વર સમક્ષ ચાલ્યો હતો. 32મા અધ્યાયની 25 અને 26 કલમ જુઓ. છતાં હિસ્કિયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહીં. તે ઉન્મત્ત બની ગયો. તેથી તેના પર તેમજ યહૂદા તથા યરૂશાલેમ પર કોપ આવ્યો. ત્યારે હિસ્કિયા પોતાનો અભિમાન છોડીને છેક દિન બની ગયો, નમ્ર બની ગયો. એટલે તેના પર તથા યરૂશાલેમના રહેવાસીઓ પર યહોવાનો કોપ હિસ્કિયાના સમયમાં આવ્યો નહીં. આ યહૂદિયાનું રાજ્ય આહાઝ રાજાના સમયમાં બહુ જ કંગાળ બની ગયું, પણ હિસ્કિયા રાજાના સમયમાં એ એટલું જ મજબૂત અને શક્તિશાળી બન્યું. 27મી કલમમાં લખ્યું છે, હિસ્કિયાને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું. તેણે પોતાને માટે સોનું રૂપું, મૂલ્યવાન હીરા માણેક, સુગંધી દ્રવ્યો, ઢાલો તથા સર્વ પ્રકારના સુંદર પાત્રો પરવાને માટે ભંડારો બનાવ્યા. અહીં મિત્ર, બાબેલના સરદારોએ જે પોતાના એલચી હિસ્કિયાની પાસે મોકલ્યા હતા અને હિસ્કિયાએ પોતાના રાજ્યની જે વૃદ્ધિ કરી હતી તે તેઓને આ હિસ્કિયા રાજા બતાવે છે. એનું વર્ણન અહીં હવે કરવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ તમારે જોવો હોય તો રાજાઓના બીજા પુસ્તકના 20મા અધ્યાયની 12 થી 19 કલમમાં કરવામાં આવ્યો છે. હવે 31મી કલમ જુઓ. અહીં લખ્યું છે, દેશના જે ચમત્કાર થયો હતો તે વિશે તજવીજ કરવા સારું બાબેલના સરદારોએ તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય ને તેના અંતઃકરણમાં જે કંઈ હતું તે સગળું જાણવામાં આવે માટે દેવે તેને સ્વતંત્ર મૂક્યો. મારા માટે મિત્ર કદાચ આ કહેવું ખરાબ લાગે, પણ અહીંયા હિસ્કિયા રાજાએ એનો મરવાનો સમય આવ્યો ને ત્યારે મરી જવું જોઈતું હતું. કારણ કે ઈશ્વરે હિસ્કિયા રાજાની જિંદગી વધારી. ત્યારબાદ એણે 3 મૂર્ખામી ભરેલા કાર્યો કર્યા. એક તો એણે એના રાજ્યની વૃદ્ધિ બાબેલના સરદારોને બતાવી દીધી કે જે તેના માટે ભવિષ્યમાં બહુ જ મોટી મુશ્કેલી પેદા કરવાનું હતું. બીજું એ છે કે એણે મનાશાને પેદા કર્યો, જે બીજા રાજાઓ કરતા સૌથી ખરાબ હતો. એનો પુત્ર મનાશા, એણે એના પાછળના વર્ષોમાં એની મગરૂરી દેખાડી. એનું હૃદય અભિમાનથી ભરાઈ ગયું કે જેનો ઉલ્લેખ કાળવૃત્તાંતના બીજા પુસ્તકના 32મા અધ્યાયની આ 25મી કલમમાં આપણે વાંચી ગયા. હવે 32 અને 33 કલમો જોઈએ. હિસ્કિયાના બાકીના કાર્યો તથા તેના સુકૃત્યો યહૂદા તથા ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સંદર્શનમાં લખેલા છે. હિસ્કિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને દાઉદના પુત્રોના કબ્રસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દાટ્યો. યહૂદાના તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓએ તેના અંતકાળે તેને માન આપ્યું. તેનો પુત્ર મન્નાશે તેની પાછળ રાજા થયો. હવે અહીંયા મિત્ર, હું ધર્મજાગૃતિના વિષય ઉપર કશુંક કહેવા માંગુ છું તમને. ઈશ્વર ધર્મજાગૃતિના ઈશ્વર છે. અને યાદ રાખો મિત્ર, માત્ર ઈશ્વર જ આપણામાં આત્મિક નવચેતના લાવી શકે છે. ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા કામ કરીને જાગૃતિ લાવે છે. આપણે જોઈ ગયા એ પ્રમાણે હિસ્કિયા રાજાની પ્રાર્થના સાંભળીને એના જીવનમાં ઈશ્વરે બીજા 15 વર્ષ ઉમેરી આપ્યા. હવે અહીં 15 વર્ષ ઉમેર્યા પછી હિસ્કિયા રાજા પોતાના રાજ્યની વૃદ્ધિ
બાબેલોનના સરદારોને બતાવી દે છે, જે નબુખાદનેસ્સારના આ રાજ્ય પર કબજો કરવાના એધાણ પેદા કરતું હતું. હવે બીજું તમે જોશો મિત્ર, તો મનાશા 12 વર્ષનો હતો જ્યારે તેણે રાજા તરીકે પદવી સંભાળી. એનો અર્થ એ થાય કે આ છોકરો મનાશા હિસ્કિયા રાજાના 15 વર્ષ ઉમેરાવ્યા બાદ, હિસ્કિયા રાજાના જીવનમાં 15 વર્ષ ઈશ્વરે ઉમેરી આપ્યા ને, એ પછી પેદા થયો હોવો જોઈએ. આ મનાશા બહુ જ ઘાતકી અને દુષ્ટ રાજા હતો. 33મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે કે મનાશા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. તેણે 55 વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયેલ પુત્રોની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓના જેવા ધિક્કારપાત્ર કૃત્યો કરીને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. આ કેટલું બધું વિચિત્ર છે, ખરું કે નહીં? હિઝકિયા રાજા સૌથી સારો રાજા હતો રાજા દાઉદ પછી. એણે પોતાના રાજ્યને જાગૃતિ તરફ વાળ્યું હતું, આત્મિક જાગૃતિ તરફ. જ્યારે એનો જ દીકરો આ મનાશા, એ એટલો જ ખરાબ હતો જેટલો હિઝકિયા રાજા સારો હતો એટલો. હવે તમે એ નોંધો મિત્ર કે આ રાજાએ કેટલા બધા વર્ષ રાજ કર્યું. મનાશા રાજાએ એણે 55 વર્ષ રાજ કર્યું. આ રાજાએ બીજા રાજાઓ કરતા વધારે વર્ષો રાજ કર્યું. દાઉદ રાજા, સુલેમાન રાજા અને તેના પિતા હિઝકિયા રાજા કરતા પણ વધારે. આનું કારણ શું છે? આનું કારણ એ છે મિત્ર કે ઈશ્વર મનાશેને તક આપી રહ્યા હતા કે તે ઈશ્વર સમક્ષ ફરે, ઈશ્વરની ગમ વળે. તમે જુઓ, ઈશ્વર કેટલા બધા દયાળુ છે. ઈશ્વર એવું નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિને શિક્ષા થાય, અને એટલે ઈશ્વર દરેકની રાહ જોતા હોય છે, દરેક મનુષ્યની રાહ જુએ છે. આપણે કાળવૃતાંતના બીજા પુસ્તકના 21મા અધ્યાયમાં ઈશ્વરના ઈરાદાઓ જોઈ શકીએ છીએ. મનાશે રાજાએ જે ઈશ્વરની દ્રષ્ટિમાં ભૂંડું હતું એ જ કર્યું. એ આ અધ્યાયોમાં આપણે જોઈ શકીએ છીએ મિત્ર. 3જી કલમમાં લખ્યું છે, કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચ સ્થાનો તોડી પાડ્યા હતા તે તેણે ફરી બાંધ્યા. વળી તેણે બાલીમને સારો વેદીઓ ઊભી કરી, અશેરોથ મૂર્તિઓ બનાવી તથા આકાશના તારામંડળને ભજીને તેઓની સેવા કરી. મનાશે રાજા બહુ જ ચુસ્ત રીતે મૂર્તિ પૂજા તરફ વળી ગયો. એણે આહાબ રાજા અને ઇઝબેલ રાણીની જેમ જ બાલીમની મૂર્તિઓ બનાવીને એનું ભજન કર્યું. 4થી અને 5મી કલમમાં લખ્યું છે, યરુશાલેમમાંના જે મંદિર વિશે યહોવાએ કહ્યું હતું કે તેમાં મારું નામ કાયમ રહેશે, તે જ મંદિરમાં તેણે વેદીઓ બાંધી. તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરના બંને ચોકમાં વેદીઓ બાંધી. આ તો ભયંકર બાબત છે મિત્ર, અત્યંત ખતરનાક એવું પાપ. અહીં આપણે જોઈએ છીએ તો મનાશે રાજાએ ઈશ્વરનો જે મંદિરમાં વાસ છે એ જ મંદિરમાં એણે અન્ય દેવદેવીઓ માટે વેદીઓ બાંધી અને આકાશના તારાઓની પૂજા કરી. તેણે જ્યોતિષ શાસ્ત્રની ત્યાં સ્થાપના કરી. અત્યારે મિત્ર આપણે જોઈએ તો જ્યોતિષીનો ધંધો કેટલા બધા બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે. લોકોને ઈશ્વર કરતા જ્યોતિષ શાસ્ત્રમાં વધારે વિશ્વાસ બેસવા લાગ્યો હોય એવું લાગે છે આપણને તો. મનાશે રાજાને જ્યોતિષ શાસ્ત્રમાં બહુ જ રસ હતો અને એણે ત્યાં વેદીઓ બાંધીને આકાશના તારામંડળોની પૂજા ભક્તિ કરી. બસ એને એ જ કરતો રહ્યો. એ 6ઠ્ઠી કલમ જુઓ કે છે, વળી તેણે હિન્નોમ પુત્રોની ખીણમાં પોતાના છોકરાનું અગ્નિમાં બલિદાન આપ્યું, શુકન જોડાવ્યા, જાદુ મંત્રોનો ઉપયોગ કર્યો અને ભુવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની દૃષ્ટિમાં ભૂંડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વારી લીધો, ઈશ્વરનો કોપ વારી લીધો. બધી જ રીતે મનાશે રાજા મૂર્તિ પૂજા તરફ વળી ગયો હતો. અને એ ઉપરાંત તમે જુઓ કેટલી ખતરનાક બાબત કરે છે આ મનાશે રાજા. પોતાના દીકરાનું બલિદાન આપે છે. ભયંકર બાબત. જાદુ મંત્રનો ઉપયોગ, જાદુગરો અને ભુવાઓ સાથે સંપર્ક રાખ્યો. આપણા વખતમાં પણ મિત્ર આવું કંઈક બની રહ્યું છે. લોકો ઈશ્વર તરફ, જીવંત પવિત્ર સત્ય સનાતન એકમાત્ર જે સાચા ઈશ્વર છે, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર, એ ઈશ્વર તરફ વળવાને બદલે લોકો શૈતાનની ભક્તિ પૂજા કરી રહ્યા છે. 7મી અને 8મી કલમમાં લખ્યું છે કે જે મંદિર વિશે દેવે દાઉદને તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે આ મંદિરમાં તેમજ યરુશાલેમ કે જે નગર મેં ઇસ્રાયેલના સર્વકુળોમાંથી પસંદ કર્યું છે તેમાં મારું નામ હું સદા રાખીશ, તે દેવના મંદિરમાં તેણે કોતરેલી મૂર્તિ મૂકી. મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ, વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલમાં આણશે તો જે દેશ મેં તમારા પિતૃઓને ઠરાવી આપ્યો છે તેમાંથી ઇઝરાયેલના પગ હું ફરીથી કદી ખસેડીશ નહીં. ઈશ્વરે આ પ્રમાણેની ખાતરી આપી હતી મિત્ર. ઈશ્વરે આ લોકોને આ વચન આપ્યું હતું.
જો આ લોકો ઈશ્વરને વિશ્વાસુ રહે અને ઈશ્વરની આરાધના ભક્તિ કરે તો ઈશ્વર એમને આશીર્વાદ આપે જ આપે. પણ આપણે જોઈએ છીએ મિત્ર કે મનાશે રાજાએ યહૂદામાં શું કર્યું? 9મી અને 10મી કલમમાં લખ્યું છે કે મનાશેહે યહૂદાને તથા યરૂશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચડાવીને જે પ્રજાઓનો યહોવાહે ઇઝરાયેલ પુત્રો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતા પણ તેઓની પાસે વધારે દુષ્ટતા કરાવી. યહોવાએ મનાશેને તથા તેના લોકને ચેતવ્યા, પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહીં. હવે એટલું તો ચોક્કસ છે મિત્ર કે માણસ અથવા તો કોઈ રાષ્ટ્ર આ પરિસ્થિતિમાં પહોંચે છે ત્યારે ઈશ્વર તેમની જે સમક્ષતા છે, હાજરી છે, ઈશ્વરની હાજરી આ લોકો સાથેની, ઈશ્વરની સમક્ષતા આ લોકો સાથે, એમાંથી ઈશ્વર ચાલ્યા જાય છે. 11મી કલમ જુઓ. તેથી તેઓની વિરુદ્ધ યહોવાએ આશૂરના રાજાના સેનાપતિઓને આણ્યા અને તેઓ મનાશેને સાંકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબેલ લઈ ગયા. મનાશે ઈશ્વરને ગણકાર્યા નહીં, ચેતવણી આપી હોવા છતાં પણ અવારનવાર અને કેટલા બધા ભયંકર કામો કર્યા, કેટલા બધા ભયંકર કામો પોતે તો કર્યા, પોતાની પ્રજા પાસે પણ કરાવ્યા, દુષ્ટતા કરાવી, ભૂંડાઈ, અને એટલા માટે એના ઉપર સંકટ આવી પડ્યું મિત્ર. 12મી અને 13મી કલમ આગળ કહે છે કે તે સંકટમાં આવી પડ્યો ત્યારે તેણે પોતાના દેવ યહોવાના કાલાવાલા કર્યા અને પોતાના પિતૃઓના દેવની આગળ તે અતિશય દિન થઈ ગયો. તેણે તેની પ્રાર્થના કરી ત્યારે તેણે તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી અને તેને યરૂશાલેમમાં તેના રાજ્યમાં પાછો આણ્યો. આથી મનાશેએ જાણ્યું કે યહોવા તે જ દેવ છે. આ માણસને કેટલો બધો અદ્ભુત અનુભવ થયો. તમે જુઓ મિત્ર, મનાશે રાજાને જ્યારે મિત્ર માણસ ઉપર દુઃખ આવી પડે છે ને ત્યારે જ તેને ઈશ્વર યાદ આવે છે. જ્યારે મનાશા રાજાએ પોતાને સંકટમાં આણ્યો જ્યારે એણે દેવને કાલાવાલા કર્યા, ઈશ્વરને પ્રાર્થના કરી અને ઈશ્વરે તેને માફ કરીને ફરીથી પ્રસ્થાપિત કર્યો. જ્યારે મનાશે રાજા યરૂશાલેમ પાછો આવ્યો ત્યારે મંદિરમાં બાંધેલી વેદીઓને તથા નગરમાં અને કિલ્લાઓમાં બાંધેલી વેદીઓને નગર બહાર એણે કાઢી મૂકી અને એણે ત્યાં ફરીથી સત્ય સનાતન એકમાત્ર જે જીવંત અને પવિત્ર સર્જનહાર ઈશ્વર છે એ સત્ય ઈશ્વરની વેદી બાંધીને ત્યાં અર્પણ ચડાવ્યું. 17મી કલમમાં આગળ લખવામાં આવ્યું છે કે તેમ છતાં હજી પણ લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા હતા, પણ તે ફક્ત પોતાના દેવ યહોવા પ્રત્યે કરતા. બીજા બધા શબ્દોમાં આપણે જો વિચાર કરીએ તો લોકો ખરેખર ઈશ્વર તરફ વળ્યા નહોતા, પણ લોકો માત્ર વેદીમાં દેવ સમક્ષ અર્પણ ચડાવતા હતા. દેખીતી રીતે જ મનાશા રાજાએ આ બધા સમયોમાં રાજ કર્યું. હવે જ્યારે તે મદદ વગરના ગુલામ તરીકે બાબેલોન દેશમાં લઈ જવાયો ત્યારે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી. અને આ જ બાબત બતાવે છે મિત્ર કે ઈશ્વર કેટલા બધા દયાળુ છે, કેટલા બધા દયાળુ છે ઈશ્વર. 21મી કલમ આગળ આપણને જણાવે છે કે આમોન રાજા થયો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 2 વર્ષ સુધી રાજ કર્યું. હવે મનાશા રાજાએ જે ખરાબ કૃત્યો કર્યા હતા એની અસર એના દીકરા ઉપર પણ પડી. હું એ સમજી શકું છું મિત્ર કે શા માટે આમોને એના પિતા જેવું જ કર્યું. 22મી અને 23મી કલમમાં લખ્યું છે કે જેમ તેના પિતા મનાશેહે કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યું. તેના પિતા મનાશેહે કોતરેલી મૂર્તિઓ બનાવી હતી, તે સર્વને આમોને બલિદાન આપ્યા ને તેઓની ઉપાસના કરી. જેમ તેનો બાપ મનાશે દીન થઈ ગયો હતો તેમ તે યહોવાની આગળ દીન થયો નહીં, પણ આમોન ઉત્તરો ઉત્તર અધિક અપરાધ કરતો ગયો. આમોને ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટતા હતી, બુંડાઈ હતી, એ બધું કર્યું અને એટલે આ આમોન રાજા ઉપર શિક્ષા આવી પડી ઈશ્વરની. પણ તમે જુઓ, એણે એના પિતા મનાશેની જેમ ઈશ્વરની માફી માંગી નહીં. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની માફી પ્રાપ્ત કરી છે? મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાંથી શીખવા મળ્યું કે જ્યારે આસુરના રાજા સાન્હેરીબે યહૂદા પર આક્રમણ કર્યું અને કિલ્લેબંધીવાળા શહેરોને ઘેરો ગાલ્યો ત્યારે હિજકિયાએ વ્યૂહાત્મક રીતે પ્રતિક્રિયા આપી. તેણે આસુરીઓને પાણીથી વંચિત રાખવા માટે યરૂશાલેમની બહારના બધા જ પાણીના સ્ત્રોતોને કાપી નાખ્યા. તેમણે શહેરના સંરક્ષણને પણ મજબૂત બનાવ્યા અને પોતાના લોકોને પ્રેરણા આપી ઈશ્વરમાં તેમનો વિશ્વાસ વધાર્યો. મિત્રો, જ્યારે આપણે મોટા પડકારોનો સામનો કરીએ છીએ
ત્યારે યાદ રાખો કે આપણી સાથે આપણા મહાન ઈશ્વર છે. ઈશ્વરની છુટકારો કરવાની અને રક્ષણ કરવાની ક્ષમતામાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. બીજી બાબત, સાનહેરીબ રાજા યહૂદિયાના લોકોને ડરાવવા અને નિરુત્સાહી કરવા એક પત્ર મોકલે છે, જેમાં ઇઝરાયલના ઈશ્વર યહોવા વિરુદ્ધ નિંદા લખેલી હતી. આમ છતાં રાજા અને પ્રબોધક પોતાનો વિશ્વાસ જાળવી રાખે છે અને ઈશ્વરી હસ્તક્ષેપ માટે પ્રાર્થના કરે છે. રાજાની જેમ પડકારોનો સામનો કરવા માટે આપણે વ્યવહારુ પગલાં લઈએ અને તે સાથે ઈશ્વરનું માર્ગદર્શન મેળવવાને માટે પ્રાર્થનાને પ્રાથમિકતા આપીએ. ત્રીજી બાબત, આસુરના સૈન્યનો નાશ કરવા માટે ઈશ્વર એક દેવદૂત મોકલે છે અને યરૂશાલેમને ઘેરાબંધીમાંથી બચાવે છે. આમ ઈશ્વર તેમની પ્રાર્થનાનો જવાબ આપે છે. આપણી પ્રાર્થનાનો પણ જવાબ ઈશ્વર આપે છે. આપણે ફક્ત વિશ્વાસ રાખવાની જરૂર છે. ચોથી બાબત, રાજા ગંભીર રીતે બીમાર પડે છે, પરંતુ ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી તેમને સાજાપણું પ્રાપ્ત થાય છે અને તેમના આયુષ્યમાં 15 વર્ષનો વધારો થાય છે. જ્યારે આપણે પાપો કે ભૂલ કરીએ છીએ ત્યારે સાચો પસ્તાવો ઈશ્વર સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત કરી શકે છે. વહાલા દર્શક મિત્રો, આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમને પૂરો કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે અમારી પ્રાર્થનાના જવાબ આપો છો. પ્રભુ, આજે અમારા કોઈ દર્શક મિત્ર કોઈ પ્રાર્થનાની વિનંતી લઈને પ્રાર્થના કરી રહ્યા છે, તો ઈશ્વર તમે તેમની પ્રાર્થનાનો જવાબ આપો. એમના કુટુંબ પર તમારો આશીર્વાદ આપો. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને તમારામાં વિશ્વાસ કરવાને માટે મદદ કરી રહ્યા છો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, અમને ખાતરી છે કે આજના પ્રસારણ મારફતે ઈશ્વરે આપની સાથે વાર્તાલાપ કર્યો છે અને એટલા માટે તમે તમારો ફોન લો અને અમારા પ્રતિનિધિ સાથે થોડીક આજના કાર્યક્રમ સંબંધી વાતો કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઝખારિયા. આજનો પ્રશ્ન છે, યરૂશાલેમની પ્રજાનો જુસ્સો અને દેવ પરનો ભરોસો તોડવા કયા રાજાએ પત્ર લખ્યો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.